જય દ્વારકાધીશ. તો અમે નીકળી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ચાલો અમારી સાથે દ્વારકાધીશ. મોર્નિંગમાં અમે લોકો વહેલા નીકળી ગયા હતા. તો પેટ્રોલ પંપે અમે બ્રેક લીધી. ત્યાંનો વ્યૂ ખૂબ જ સરસ હતો. આગળ ચા માટે બ્રેક લીધી. સર ચા લઈને આવ્યા છે. ગાડીમાં મ્યુઝિક અમે એન્જોય કરી રહ્યા હતા અને દ્વારકા આવવામાં થોડી જ વાર હતી. તો અમે લોકો દ્વારકાધીશના દર્શન માટે પહોંચી ગયા છીએ. મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન નથી. દ્વારકાધીશના દર્શન કરીને અમે ત્યાંથી ગમતી કાઢી. ત્યાંથી અમે થોડી વાર ફ્રેશ થયા અને પછી જમવા માટે ગયા. જમવા ગયા ત્યાં હોટલનો વ્યૂ ખૂબ જ સરસ હતો. જમીને અમે લોકો બેટ દ્વારકા સાઈડ નીકળ્યા. ત્યાં રસ્તામાં ઘણી બધી બોટો હોડી જોવા મળી. તો આવી ગયું છે સુદામા સેતુ. ફોટોશૂટ કર્યા, વિડીયો કર્યા.
સુદામા સેતુ ખૂબ જ સરસ છે. બેટ દ્વારકામાં પણ મોબાઈલ અલાઉ નથી, તેથી અમે ત્યાં પણ શૂટ નથી કરી. ત્યાંથી અમે સોનેકી દ્વારકા પાવનધામ પહોંચી ગયા. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. ત્યાંથી અમે ચાલીને રિટર્ન થયા ગાડી તરફ. Right seat, use seat belt. રિટર્ન ટાઈમ સેતુ ઉપર લાઇટિંગ ચાલુ હતી, જે ખૂબ જ સરસ, અને મ્યુઝિક પણ ખૂબ સરસ ચાલુ હતું. ત્યાં વિડીયો શૂટ કર્યા અને પછી રિટર્ન હોટલે ગયા. બીજા દિવસે મોર્નિંગમાં અમે દ્વારકાધીશ બજારમાં નીકળ્યા. ત્યાં થોડી ખરીદી કરી અને પછી નાસ્તા માટે ગયા. ત્યાંથી અમે નાગેશ્વર આવ્યા. ત્યાં નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા. ત્યાંથી અમે ઘર તરફ રિટર્ન થયા. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.